સિંગવડ તાલુકાના સૂર્યા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની લાળિયાવાડી રાતના સમયે સૂર્યા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં રામરાજ્ય જોવા મળ્યું। મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના સૂર્યા ગામમાં આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રાત્રિના સમયે કોઈ સ્ટાફ હાજર ન રહેતા ડિલિવરી માટે આવેલ મહિલાને એમ્બ્યુલન્સ દ્વારા લીંબડી ખાતે મોકલવાની ફરજ પડી। વિગત અનુસાર વાત કરીએ તો દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં સૂર્યા ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સાંજે 7 વાગ્યાના અરસામાં મહિલાને ડિલિવરી સમયે પેટમાં દુખાવો થતા મહિલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સૂર્યા ખાતે પરિવારજન સાથે પહોંચ્યા હતા। જે દરમિયાન સ્ટાફ હાજર હોવાના લીધે પરિવારજનોએ લગભગ 2 કલાક રાહ જોયા પછી કોઈ સ્ટાફ હાજર ન હોવાના લીધે મહિલાને 108 દ્વારા લીંબડી ખાતે મોકલવામાં આવ્યા। જ્યારે આ ઘટનાની જાણ સૂર્યા ગામના સરપંચ તથા સ્થાનિક આગેવાનોને થતા આગેવાનો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચી ગયા હતા અને અંદાજે રાત્રે 9:30 વાગ્યાના અરસામાં જાલોદ તાલુકાના લીંબડી ખાતે એમ્બ્યુલન્સ દ્વારા રિફર કરવામાં આવ્યા। ત્યારે સૂર્યા ગામના આગેવાનો દ્વારા સ્ટાફની તાત્કાલિક બદલી કરવામાં આવે અને જો બદલી કરવામાં ન આવે તો આંદોલન કરવાની ચીમકી આપી હતી। રિપોર્ટર સુનિલ કુમાર એચડામોર, સિંગવડ, દાહોદ। ભારત, મારું નામ છે બારિયા રાહુલ કુમાર જસવંતસિંહ બારિયા। આજની રાત્રે બારિયા સેજલબેન નટુભાઈને દુખાવો ઉપડતા અમારા દવાખાના પર અમે રાત્રે લઈ ગયા હતા। ત્યારે કોઈ સ્ટાફ હતો નહીં। ત્યારે પટ્ટાવાળા મેડમ હતા। ત્યારે બેનનું એવું કહેવું હતું કે તમે બેસો, સ્ટાફ આવે છે એમ કરીને 7 વાગ્યા સુધી 7 વાગ્યાના બેઠેલા હતા। ત્યારે રાતના 9 વાગી ગયા હતા, ત્યાં સુધી કોઈ સ્ટાફ આવેલ નહોતો। ત્યારે આગેવાનોએ સરપંચશ્રીને જાણ કરવામાં આવી હતી। ત્યારે હરુભરું આગેવાનો તથા સરપંચશ્રી ત્યાં હરુભરું અમે આરોગ્ય કેન્દ્ર ઉપર ગયા હતા। ત્યારે તાલુકા કક્ષાએ તથા જિલ્લા કક્ષાએ જાણ કરવામાં આવી હતી, ત્યાં છતાં કોઈ સ્ટાફ આવેલ નથી। અને જ્યારે વધારે દુખાવો ઉપડતા બેનની તકલીફ જોતા અમે રાત્રે 9:30 વાગે 108ને બોલાવવામાં આવી હતી। 108ને બોલાવીને અને લીંબડી દવાખાના ઉપર લઈ ગયા હતા। ત્યારે અમે જિલ્લામાં જાણ કરીએ છીએ, તાલુકામાં જાણ કરીએ છીએ, કોઈ સાંભળવામાં આવતું નથી અમારું। અમારી એટલી જ રિક્વેસ્ટ છે કે સૂર્યા આરોગ્ય કેન્દ્ર પર પૂરતો સ્ટાફ મૂકવામાં આવે। બીજી વાત કે MBBS ડૉક્ટર નથી, ડૉક્ટર મૂકવામાં આવે અને પૂરતો સ્ટાફ મૂકવામાં આવે। અને એ જે સ્ટાફ છે એ બી ટાઈમ ટુ ટાઈમ હાજર રહેતો નથી। એટલે અમે મીડિયાના માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ કે અમારા આરોગ્ય કેન્દ્ર પર પૂરતો સ્ટાફ મૂકવામાં આવે, MBBS ડૉક્ટર મૂકવામાં આવે। ના મૂકવામાં આવે ત્યારે અમે પૂરતો આંદોલન કરીશું। અને બીજી વાત કે આગળ બી આવો બનાવ બની ચૂક્યો હતો। 1 વર્ષ પહેલાં અમારા નાળા ઉપર એક ડિલિવરી થઈ હતી દિવસે, ત્યારે બી કોઈ સ્ટાફ આવ્યો નથી। ત્યારે અમે તાલુકા જિલ્લામાં જાણ કરવામાં આવી, ત્યારે બી કોઈ એક્શન લેવામાં નથી આવી। અને આ બીજો બનાવ બન્યો છે ત્યારે અમે CDO સાહેબને મીડિયાના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે અમારા આરોગ્ય કેન્દ્ર પર MBBS ડૉક્ટર મૂકવામાં આવે। ના મૂકવામાં આવે તો અમે આંદોલન કરીશું। આ જે BHMS ડૉક્ટર મેડમ છે એ 2010થી છે, આજે 2025 થયું છે, ત્યાં સુધી આજે 15 વર્ષ થયા છે, ત્યાં સુધી આમની બદલી કરવામાં નથી આવતી। ત્યારે આમની તાત્કાલિક બદલી કરવામાં આવે અને પૂરતો સ્ટાફ મૂકવામાં આવે। જય હિન્દ, જય ભારત।